કેટલું બધું હાર્યું છે, હવે પાણી પીવા બેઠા છે આંબાની થાય. રામ રામ, જય માતાજી બધાને. આજે મિત્રો દેવ દિવાળી છે, હજી મોસમ પૂરી થઈ નથી. અમે તુવેરમાંથી પાથરા કાઢી છે, આ તુવેરિયામાંથી પાથરા કાઢી છે અને અમે ઢગલો છે એટલો ઢગલો થયો છે. બરાબર છે, દિવાળી આવે ને તે પહેલાં જ મોસમ હકેલાઈ ગઈ હોય ને આ વખતે દેવ દિવાળી આવી તો હજી પાથરા તો તુવેરમાં પડ્યા. આ વખતે એટલું શું કહેવાય ચોમાસું લેટ લાંબુ આવેલું એટલે કામ પણ લાંબુ આવેલું અને મજૂરોની બહુ આ વખતે શું કહેવાય હલાહલી રહી. મજૂર મહિલા નહીં, કોઈને મળતા નથી આ વખતે. મલાઈ ભાગશાળી કહેવાય એવું છે આ વખતે. આમાં પાથરા પડ્યા છે, હજી આ બધું હકેલવાનું છે. ને આજે બપોર પછી રોંડે આવે છે સકેડી ખેસર ઓપનેર જે ગયો એ ટ્રેક્ટર ભેગું છે એટલે તો એ આવશે ને આજે માંડવી નીકળી રહ્યા છે ફાઇનલી. તો પછી આમાં તુવેરમાં દાંતીને રાપને કરીને પારા તાણીને પછી પાણી પાવાનું રહે. તુવેર જવા આવડી થઈ ગઈ છે, એ કોઈ પાણી પીધા નથી ને ફાલ બેસી ગયો છે તુવેરમાં. આપણે ભારે નાખી છે આગળ આ સડી જાય એટલે બધું વધર નાખી છે. અગર હું છે ઢગલો પોળો થાય તો પાછું હમાય નહીં. આપણા 4 વીઘાનો આવડો ઢગલો થયો છે ને હજી તો સારી છે. આ ઉપર ટોંચ છે ને આ જગ્યા પણ બુરાઈ જાય ને એટલું થાય. અને આજ બપોર પછી સાંજે જોઈ કેટલી માંડવી થાય, સાંજે ખબર પડી જાય. અહીંથી આ બાજુથી ભરવાનું હાલે છે. આ બાજુથી બધેથી હરાઈ ગયું છે. હરતા હરતા અહીંયા પૂગ્યા છે. અહીંયા રૂપાના ત્યાં ભાર્યું ભરે છે. અહીંયાથી આ બધા પાથરા લેવાના છે. હાર્યો આપણો આંબો. કેટલું બધું હાર્યું છે, હવે પાણી પીવા બેઠા છે આંબાની થાય. કલમ છે આંબાની, 2 વર્ષની આંબાની કલમ છે જો. ને આ 3જું વરસ છે. આ વખતે ફાલા એટલે આમાં કેરી રહેવા દે છે. કાપી દો ક્યાં ક્યાં ઉપર આમાં કેરી થાય કે નહીં થાય? થોડીક આવશે. 4 થી 5 આંબામાં છે ને 5 કેરી રહેવા દેવી, ટ્રાય મારવા કે પાકે કે ન પાકે ને કેવડી થાય એ માટે. તો હવે પાછા હારવા માંડી. ત્યારે 11 વાગ્યા છે ને સકેડી આવશે ખેસર 2:30 વાગે. તો જોઈએ પછી માંડવી કેટલી થાય. રૂપા આવી ફરી લઈને હવે થોડીક આયરું રહ્યું છે, 6 આયરું ને આટલો ઢગલો થયો છે. ઓલી સાઈડ નાખ દે જગ્યા છે ને. ઘણો ઢગલો થઈ ગયો. ઉસો ગઢ ગિરનાર જેવું થઈ ગયું. હાલો તો બપોરાનો ટાઈમ થઈ ગયો છે, 12:30 પોણો જેવું. તો જો જમવામાં ભીંડાનું શાક છે, બાજરાનો રોટલો, રોટલી, ડુંગળી, ચંબારો અને સીબડું, ઘરના સીબડા. અને જો આ ઘરનું છે ને ગુવાર અત્યારે ઉતાર્યો છે. કાલે ખાવું બપોરે ગુવારનું શાક. તો હાલો તો બપોરા કરી લઈ. ये बड़ी अच्छी बात कही है. હવે આપણે બપોરા કરી લીધા છે, ફર્સ્ટ ક્લાસ ધરાઈ ગયા છે, પેટ ભરીને ખાધું. ને હવે આપણે થેસર આવવાનું છે તો આમાંથી જોટા હાથી લઈ આવી માંડવી હારવા માટે. ત્યારે કોથરા ભરતા જાઉં ને સીધો પછી
છોટા હાથી નાખીને ગામમાં સાંજે લઈ જાય એટલે અહીં કાંઈ રખોબા કરવા નહીં. હાલો તો છોટા હાથી લઈ આવી. अगर आपको वीडियो पसंद आ रहा है चैनल को सब्सक्राइब करके बेल नोटिफिकेशन प्रेस कर दो ताकि आगे भी इस तरह की वीडियोस देखने को मिलती रहे. તો આપણે હવે ઘરે પૂગી ગયા છીએ. હજી છોટા હાથી ને હવે છોટા હાથી લઈને હવે આમાં કોથરા ભરાઈ જાય પછી હું નીકળું વાડીએ. આપણે હવે છોટા હાથીમાં નીકળી ગયા છીએ અને જો પાછળ ભૂંગળ ને સબલા ને કોથરા ને બધું લઈ લીધું છે. ટોપી ને છોટા ને બધું આવી ગયું છે. હવે રસ્તામાં જ છીએ આપણે. વાડીએ જઈને થોડુંક હારવાનું છે ને પછી આવી જાય ચકડીઓ કાઢીને. તો આપણે પૂગી ગયા વાડીએ. જો અહીંયા રહ્યું આપણું છોટા હાથી. જે હારવાનું થોડુંક બાકી છે તો હારી લઈએ. ચકડી આવી નથી, ઠેસર આવ્યું નથી. ઠેસર આવે ત્યાં સુધી હારી, જેટલું હરાય એટલું. થોડું ઘણું બાકી રહે તો ચાલુ ઠેસરે હારી લેવું. ચાલો તો હારી લઈ ઠેસર. હજી ભાઈ રિટર્ન લે છે ને અહીંયા આવે છે પછી થાય ચાલુ. ચાલો જોઈએ કેવું હાલે. ફાઇનલી ઓપનર ચાલુ થઈ ગયું છે. પેલું સબલું ભરાય છે માંડવીનું. માંડવી હારી આવે. ઢગલો નીકળો હે ભાઈ. આટલો ભૂકાનો ઢગલો ત્યાં પાછળ માંડવી છે. અડધો ઢગલો નીકળી ગયો છે માંડવીનો. અડધો નીકળો છે અહીંથી આ બાજુનો. 21 ને 22 ગુણું ભરાણી છે. માંડવીનો ઉતારો જોરદાર છે. સારું ભરાઈને આવે છે. આ જો અત્યારે આટલી ગુણું થઈ છે. 22 ને 10 32 ગુણું થાય છે. આટલો ઢગલો અને પગર ને હજી કાંદું બાકી છે. અત્યારે હાન થઈ ગઈ છે. એ આથમી ગયો છે જો ને હવે આપણે નીકળીશું છે. ખાલી પગર અને કાંદું બાકી છે. 40 ગુણ થઈ છે ને હવે આમાંથી પગર ને કાંદામાંથી તેટલું થાય. હજી 7-8 ગુણ થાય એટલે 4 વીઘાની 45-47 ગુણ જેવું થાય. સારી માંડવી થઈ ગઈ આમ. એના જે ફેરી ઘણું થઈ ગયું. હવે તો અમારી ચેનલ છે ને હવે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. બધા વિડીયો જોવાનું ભૂલતો નહીં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની તો ભૂલતા જ નહીં. વિડીયો જોવે છે ઘણા બધા પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું થોડું ધ્યાન રાખે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જેથી કરીને વધુ સારા વિડીયો બનાવવાની ઈચ્છા થાય. સબસ્ક્રાઈબ જરૂર કરજો. સબસ્ક્રાઈબનો બટન છે દબાવી દો. હવે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામ રામ, જય માતાજી.